નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। આવતીકાલે 14મી એપ્રિલ એટલે કે ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજીની જન્મજયંતિ અને આવતીકાલે 135મી જન્મજયંતિ નિમિત્તે પ્રતિવર્ષ નવસારીના સૂર્યનગર વિજલપોર શિવાજી ચોકથી નીકળતી આ રેલી નવસારીની અંદર આકર્ષણનું કેન્દ્ર બની રહે છે। ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે પ્રતિવર્ષ સમાજના લોકો ભેગા મળી એકત્ર થઈ અને ખૂબ જ ધામધૂમપૂર્વક આયોજન કરતા હોય છે કે વિશાળ રેલી યોજતા હોય છે, જે નિમિત્તે ભૂતકાળમાં ઘણી વખત છમકલાઓ પણ થયા છે અને આવતીકાલે એવા કોઈપણ પ્રકારની ઘટના ન ઘટે, જેને લઈ નવસારી જિલ્લા પોલીસ તંત્ર પણ સજ્જ બન્યું છે, કારણ કે ટૂંક સમયમાં જ ઇલેક્શન છે, સામે ઇલેક્શને કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન ઘટે એ બાબતને ધ્યાનમાં રાખી અને એ ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું। આ ફ્લેગ માર્ચ રેલી જ્યાંથી શરૂ થાય છે અને જ્યાં પૂર્ણ થાય છે, એટલે કે સૂર્યનગર વિજલપોર પોલીસ ચોકીથી શરૂ થઈ અને લુન્સીકુઈ પર જ્યાં ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજીની પ્રતિમા છે ત્યાં સુધીના આખા રૂટ ઉપર પોલીસે ફ્લેગ માર્ચ કર્યો છે। ફ્લેગ માર્ચની અંદર તમામ પીઆઈ, પીએસઆઈ અને 2 ડીવાયએસપી સહિતનો મોટો પોલીસ કાફલો પોલીસ જીપ વેનની સાથે નીકળ્યો હતો, જેના ડ્રોન વિડીયો પણ લેવામાં આવ્યા છે। ડ્રોનથી પણ સઘન ચેકિંગ કરવામાં આવ્યું છે। આખા રૂટની ઉપર ફ્લેગ માર્ચ કરવામાં આવ્યો છે, જેથી કરીને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે। અને જે સંદર્ભે નવસારીના ચીખલી પ્રાંતના ડીવાયએસપી શું જણાવે છે, ચાલો આપણે સાંભળીએ। આવતીકાલે બાબા સાહેબના જન્મજયંતિ અનુસંધાને અને આ પાવન પર્વ ઉપર જે શોભાયાત્રા બાબા સાહેબની જે નીકળવાની છે, જેને લઈને આજરોજ પોલીસની ફ્લેગ માર્ચ અને રૂટ માર્ચ આજરોજ અને ડ્રોન દ્વારા પણ કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે તેને લઈને ફ્લેગ માર્ચ અત્યારે યોજવામાં આવી રહી છે। ક્યાંથી ક્યાં સુધીનું જે અહીંથી લઈને બાબા સાહેબના જે પાવલું છે ત્યાં સુધી કે જે આખું આશરે 5 કિલોમીટર જેટલો એરિયા થાય છે, એ 5 કિલોમીટર ઉપર અત્યારે ફ્લેગ માર્ચ યોજાય છે। તો આ પ્રમાણે આવતીકાલે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની જન્મતિથિ નિમિત્તે કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ના ઘટે અને શાંતિપૂર્ણ માહોલની અંદર આ રેલીનું આયોજન કરી શકાય, એ સંદર્ભે લઈ અને નવસારી જિલ્લા પોલીસ દ્વારા સઘન ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું। તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ।